ને તૃપ્ત કરી છે, ત્યારે આપણે બધા વિશ્વાસ અપાવીએ કે આપણે 7મી તારીખે આપણી તમામ તાકાત છે એ વોટિંગમાં લગાડશું. હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આપના એક જયઘોષથી વિશ્વાસ અપાવીએ કે જામનગરની આ જનતા આપના વિશ્વાસને પૂરો કરશે. અબ કી બાર फिर एक बार अब की बार આ બધાનો ખૂબ ખૂબ આભાર. આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચેથી કલકત્તા જવા માટે વિદાય લઈ રહ્યા છે. આપણે બધા પણ આપણી તમામ શક્તિ, તમામ તાકાત 7મી તારીખે મતદાનના દિવસે સવારે 7 થી સાંજના 6 સુધી અવિરત રીતે એક પણ વોટ આપણો બાકી ન રહે અને આપણી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને આપણી આવતી પેઢીના ભલા માટે અને સમર્થ ભારત, મજબૂત ભારત, સુરક્ષિત ભારતના સ્વપ્ન માટે આપણે બધા મતદાન કરીએ. અને જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી જામનગર આવ્યા છે ત્યારે આપણે એમને એવો વિશ્વાસ અપાવીએ કે આપ જ્યારે જામનગરથી વિદાય થાવશો ત્યારે પોરબંદર અને જામનગર વિધાનસભા અને લોકસભા અને 26 લોકસભામાં 5 લાખ કરતાં વધારે લીડથી આપણે જીતવા માટે આપણો પરસેવો પાડશું. આ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય.